ડીપી સવાણી ગ્રુપ દ્વારા આજે ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 133 દીકરીઓના સમૂહ લગ્નનો ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આપણી સાથે મહેશભાઈ સવાણી છે. એમને સર જે 133 દીકરીઓના પિતા તરીકે સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે, કેટલી ખુશીની આનંદ? બાપ બનવાની ખુશી કેટલી હોઈ શકે તો એ બાપને અને દીકરીને ખબર હોય, પણ આજે મારી 133 દીકરીઓનો લગ્નનો આજે છેલ્લો દિવસ ને આજે 56 દીકરીઓ આજે સાથે સાસરે સુધાવે ત્યારે બાપને સુખ કરતા દુઃખ વધારે હોય. પણ મારી દીકરીઓ હંમેશા સુખી રહે ત્યારે બધા રાજશ્રી મહાનુભાવો, સંતો, મહંતો, દીકરીઓના આશીર્વાદ, એટલા બધા લોકોના આશીર્વાદ અમારી દીકરીઓ સાથે હોય ત્યારે એ હંમેશા સુખી રહે એવી ભગવાનને પ્રાર્થના કરી. જે આજે અન્ય મહેમાન તરીકે કોણ સર પધાર્યું? આજના કોયડી લગ્નોત્સવની અંદર પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, પદ્મશ્રી રમીલાબેન સહિત ઘણા બધા રાજશ્રી મહાનુભાવો, ગોરધનભાઈ ઝડપિયા, રાદડિયા મેડમ અમદાવાદથી MLA, કૌશિકભાઈ વેકરિયા, ગુજરાત આપણે સુરત સિટીના પોલીસ કમિશનર અનુભવ ગેહલોત સાહેબ સહિત હિમાચલથી પધારેલા શ્રી યુનુસ ખાન સાહેબ IAS, એમના ધર્મપત્ની અંજુ મેડમ IPS સહિત અનેક સનદી અધિકારીઓ લગ્નમાં. જે આપણે જે દીકરી પપ્પા તરીકે આપણે સૌભાગ્ય આજે મહેશભાઈ પ્રાપ્ત થઈ રહ્યું, કેટલી ખુશીની આનંદ? બહુ જ ખુશીની વાત છે, બહુ જ ખુશીની વાત છે. જે આપ જે માતા પિતા વગરની દીકરી મહેશભાઈ સમૂહ લગ્ન કરાવ્યા, કુમાર તરીકે આપણને કેટલો આનંદ ને અનુભવ? 100% આનંદ થાય છે. 100%. મહેશભાઈ જે કામગીરી કરી રહ્યા છે તેવી ખૂબ જ સરસ કુમાર તરીકે આપણી શું લાગણી? નહીં, આવી કામગીરી કરી સરસ છે કામગીરી. જે આ જે કાર્યક્રમ હતો તે મહેશભાઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને 133 જે દીકરીઓના છે તે કોયલડીના લગ્ન દિવ્ય અને ભવ્ય રીતે ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને 5000 વધુથી દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે. સુરત શહેરથી BK ટુડે ન્યૂઝનો પરેશ પુરોહિતનો રિપોર્ટ.